શ્રી હરિયાણા કન્યા શાળામાં બેગલેસ ડે અન્વયે વિદ્યાર્થીનીઓએ વિવિધ કચેરીની કામગીરી વિશે માહિતી મેળવી। રાજ્ય સરકાર શ્રીના આદેશ અનુસાર વર્ષ 2024-25 દરમિયાન શાળામાં પ્રી વોકેશનલ એજ્યુકેશન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની શાળાઓમાં 10 દિવસ બેગલેસ ડેની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો યોજવાના રહે છે। જે અન્વયે શ્રી હરિયાણા કન્યા શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણાના માર્ગદર્શન હેઠળ સેકન્ડ બેગલેસ ડે નિમિત્તે શ્રી હરિયાણા કન્યા શાળામાં પ્રત્યક્ષ શિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હરિયાણા અને હરિયાણા ગામની આસપાસ આવેલા પ્રાચીન, ઐતિહાસિક તથા મહત્વના સ્થળો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, કારીગરો વગેરે શાળાની વિદ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક મુલાકાત રાખવામાં આવી હતી। જે અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓએ સ્થાનિક કારીગરો જેવા કે કુંભાર, લુહાર, સુથાર, દરજી, પશુપાલકો, ખેડૂતો વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને આ કારીગરો દ્વારા વાપરવામાં આવતા વિવિધ ઓજારો સમજ મેળવી હતી તથા તેમની કામની પદ્ધતિ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો। તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, ઈ ગ્રામ સેન્ટર, દૂધ સહકાર મંડળી, કિસાન મોલ, સેવા સહકારી મંડળી વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેમની કામગીરીની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી। આ ઉપરાંત હરિયાણા ગામની નજીક આવેલ પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની પણ મુલાકાત લઈ તેનો ઇતિહાસ જાણ્યો હતો। હરિયાણા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ વિદ્યાર્થીનીઓ દ્વારા મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી અને રાજ્ય સરકાર શ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે પણ સમજ કેળવી હતી। ત્યારબાદ પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લઈ પોસ્ટ ઓફિસની પદ્ધતિઓનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો હતો। પોસ્ટ ઓફિસમાં બચત ખાતું કઈ રીતે ખોલવું, આપણા ખાતામાંથી પૈસા કઈ રીતે ઉપાડવા, કઈ રીતે જમા કરવા, ટપાલ કઈ રીતે પોસ્ટ કરવી, ટપાલ ટિકિટો, મની ઓર્ડર કઈ રીતે મોકલવું, સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે વિગતવાર માહિતી મેળવી હતી। તેમજ હરિયાણા ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો, રેશન કાર્ડ અંગે વિગતવાર માહિતી બાળકોએ મેળવી હતી। આમ ભાર વિનાના ભણતરને સાર્થક કરતો પ્રત્યક્ષ શિક્ષણ આપતી નવીન અભિગમ કેળવી અને શૈક્ષણિક મુલાકાતનો કાર્યક્રમ જોડિયા તાલુકા વહીવટી તંત્ર હરિયાણા કન્યા શાળા પરિવારના સંકલનથી ખૂબ સારી રીતે સંપન્ન બન્યો હતો, તેમ હરિયાણા કન્યા શાળાના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું।